રાધનપુર નગરપાલિકાની ચૂંટણી તેના અંતિમ ચરણમાં પહોંચી છે। 16મી ફેબ્રુઆરીના રોજ મતદાન થશે। આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જવા જઈ રહ્યા છે। ત્યારે રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ઉમેદવાર જ્યોતિબેન જોશી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। બનાસકાંઠામાં લોકોએ જેવી રીતે ગેનીબેન ઠાકોરને જીતાડીને મામેરું ભરી ભેટ આપી તેવી મને પણ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં જંગી બહુમતીથી 18 આલમના મારા ભાઈ બહેનો મને જીત અપાવી રાધનપુરની તમારી દીકરી જ્યોતિબેન જોશીને જંગી બહુમતીથી જીતાડી મામેરું ભરવાની અપીલ કરી છે। પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થવા જઈ રહ્યા છે। ત્યારે મીડિયાના માધ્યમથી હું લોકોને એક નમ્ર અપીલ કરું છું કે આ વખતે તમે પરિવર્તન લાવો। તમારા માટે હું સતત 3 વર્ષથી જાગું રહી અને પાછું કોંગ્રેસ પક્ષે મને તમારા માટે 5 વર્ષ જાગવાનો મોકો આપ્યો છે। તમે એક દિવસ જાગો, હું તમારા માટે 5 વર્ષ જાગીશ। મારે તમને મળાયું ન મળાયું અને હું તમારા કામ માટે તત્પર રહીશ। જ્યારે પણ બાળકો નાના બાળકો ગટરમાં પડતા હતા, ગંદા પાણી રસ્તા ઉપર રેલાતા હતા, લોકોને પાણી નહોતું આવતું, તો હું એમની સેવામાં તત્પર હતી અને તત્પર રહીશ એવું મીડિયાના માધ્યમથી હું એમને વચન આપું છું। અને બીજું એ કે હું આ વિસ્તારની દીકરી છું અને દીકરી તરીકે એક બનાસકાંઠાએ જે જ્ઞાનીબેનને ભેટ આપી હતી જીતાડીને, એવી તમે પણ મને એક મારું મામેરું ભરી અને ભેટ આપો। મારે કાંઈ રૂપિયા નથી જોતા, પણ તમે મને સત્તા ઉપર બેસાડો એટલે હું તમારા કામ કાયમી કરતી રહીશું અને કરીશ। આ વિસ્તાર કાયમી વિકાસથી વંચિત રહ્યો છે અને મારે આ વિસ્તારને નંદનવન બનાવવાનો છે, તો તમે મારા સારથી બનો અને મને સત્તા ઉપર બેસાડો, નગરપાલિકા સુધી લઈ જાઓ। પછી તમારે મારા ઘર સુધી રજૂઆત કરવાની રહેશે નહીં। હું તમારી રજૂઆત લઈ અને નગરપાલિકાથી જઈશ એવી હું સોમનાથની સાક્ષીએ તમને વચન આપું છું।